વડોદરાથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે। વડોદરામાં અર્બન કોઓપરેટિવ બેંકમાં ચોરીની ઘટના સામે આવી છે। મહિલાની થેલીમાંથી 16,000ની રોકડ અને મોબાઈલની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। ચોરીની ઘટનામાં શંકાની સોય એક ટાબરિયા પર સેવાઈ રહી છે। આ સીસીટીવીમાં આપ જોઈ શકો છો, મહિલા પાસેથી રોકડ ગાયબ થઈ રહી છે, પરંતુ આ એક ટાબરિયો છે જે શંકાસ્પદ હિલચાલ તેની નજરે પડી રહી છે। આ સીસીટીવી કેમેરામાં વડોદરામાં અર્બન કોઓપરેટિવ બેંકના સીસીટીવીના આ દ્રશ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજુ અમારી સાથે જોડાયા છે। રાજુ, શું વધુ માહિતી આવી રહી છે આ અંગે? જી સર, હવે બરોડા વાઘોડિયામાં એક અર્બન કોઓપરેટિવ બેંક આવેલી છે, જેમાં 3 મહિલાઓ પોતાના પૈસા પેમેન્ટ જમા કરવામાં આવેલી। એમની સાથે એક નાનો ટાબરિયો જેવો ઘૂસી ગયેલો। હવે ત્યાં બેંકમાં એમની થેલીમાંથી નજર ચૂકી અને પૈસા લઈ અને બહાર નીકળી જતો। જેઓને સીસીટીવીમાં કેદ થઈ જતા તેઓને પેમેન્ટ જમા કરવા બારી પર જતા તેઓની થેલીમાં પેમેન્ટ ન મળી આવતા તેઓ બેંકના મેનેજર તથા આજુબાજુના લોકોને જાણ કરતા ટાબરિયાની શોધખોળ કરતા ટાબરિયો મળી ન આવ્યો હતો। જી રાજુ, આભાર માહિતી આપવા માટે।